નમસ્કાર વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે નિવૃત્તિ બાદ મળતા પેન્શનના નિયમોમાં થયેલા મહત્ત્વના ફેરફારો વિશે। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। મિત્રો, આ ફેરફારો ખાસ કરીને ઉન્નત કુટુંબ પેન્શન એટલે કે ઇન્હેન્સ ફેમિલી પેન્શન સાથે સંબંધિત છે, જે સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર સુધારવામાં આવ્યા છે। મિત્રો, આ ફેરફારો દરેક પેન્શનર માટે જાણવા ખૂબ જ જરૂરી છે, કારણ કે તે સીધી રીતે કુટુંબના ભવિષ્ય સાથે જોડાયેલા છે। તો મિત્રો, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, વધારે વાર ન કરતાં આપણે માહિતી તરફ જઈએ। તો પહેલો મુદ્દો છે ઉન્નત કુટુંબ પેન્શનનો નવા નિયમ, એટલે કે મિત્રો, હાલમાં સુધારેલા નિયમ મુજબ ઉન્નત કુટુંબ પેન્શન એટલે કે છેલ્લા પગારના 75% જેટલું પેન્શન હવે ફક્ત ત્યારે જ ચૂકવાશે જ્યારે મૃત કર્મચારીના બંને માતા પિતા જીવિત હોય। અર્થાત જો માતા પિતામાંથી કોઈ એકનું અવસાન થઈ જાય તો પેન્શન આપમેળે ઘટીને 60% થઈ જશે। આ નિયમનો ઉદ્દેશ્ય એ છે કે વધુ ચકાસણી ન થાય અને જે પાત્ર છે તે જ વ્યક્તિને યોગ્ય દરે પેન્શન મળી રહે। અગાઉ ઘણીવાર આવું બનતું હતું કે એક માતા પિતાના અવસાન પછી પણ 75% દરે ઉન્નત પેન્શન ચાલુ રહેતું હતું, કારણ કે યોગ્ય પ્રમાણપત્રો અથવા તો અપડેટેડ રેકોર્ડ સબમિટ ન થતાં આવું થતું હતું। મિત્રો, હવે બીજો મુદ્દો છે વાર્ષિક જીવન પ્રમાણપત્ર ફરજિયાત। હવે નવા નિયમ મુજબ મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના માતા પિતાએ દર વર્ષે વ્યક્તિગત જીવન પ્રમાણપત્ર સબમિટ કરાવવાનું રહેશે। એટલે કે જે લોકો મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના માતા પિતાએ દર વર્ષે વ્યક્તિગત લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરાવવું પડશે। આ પ્રમાણપત્ર બે રીતે આપી શકાય છે, એક તો મેન્યુઅલી એટલે કે સંબંધિત બેંક કે પોસ્ટ ઓફિસમાં જઈને આપી શકો છો, અને બીજું છે ડિજિટલ રીતે, જેમાં તમારે જીવન પ્રમાણ પોર્ટલ અથવા તો ડિજીલોકર જેવી ઓનલાઈન વ્યવસ્થાથી તમે સબમિટ કરી શકો છો। આ પગલાંનું મુખ્ય કારણ છે વધુ પડતી ચૂકવણીને રોકવી અને સિસ્ટમને પારદર્શક બનાવવી। મિત્રો, ઘણા કિસ્સાઓમાં એક માતા પિતાના અવસાન પછી પણ લાઈફ સર્ટિફિકેટના અભાવને કારણે ઉન્નત પેન્શન ચાલુ રહેતું હતું। હવે આ ડ્યુઅલ લાઈફ સર્ટિફિકેશન નિયમથી તે ભૂલ સંપૂર્ણ રીતે અટકાવવામાં આવશે। મિત્રો, ત્રીજો મુદ્દો છે 80 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર માટે છૂટછાટ। જો માતા પિતામાંથી કોઈ પેન્શનર 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય તો તેમને દરેક વર્ષે નવેમ્બર પહેલાં એટલે કે ઓક્ટોબર મહિનાથી જ લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાની મંજૂરી મળી જશે। આ સુવિધાનો હેતુ છે વડીલ પેન્શનરોને સરળતા પૂરી પાડવી, જેથી તેમને લાંબી કતારો કે અંતિમ ક્ષણની મુશ્કેલીઓ ન થાય। તે લોકો ઓક્ટોબરમાં જ પોતાના પ્રમાણપત્રો કે બેંક પોસ્ટ ઓફિસમાં આપી શકે છે। હવે મિત્રો, વાત કરીએ ચોથા મહત્ત્વના મુદ્દા વિશે, એ છે ઉન્નત કુટુંબ પેન્શન ક્યારે લાગુ પડશે તેના વિશે। તો મિત્રો, ઉન્નત કુટુંબ પેન્શન એવા કિસ્સાઓમાં લાગુ પડે છે જ્યાં સરકારી કર્મચારી અપરિણિત હોય અથવા વિધુર કે વિધવા તરીકે મૃત્યુ પામે અને પાછળ કોઈ લાયક સંતાન એટલે કે ઇલિજિબલ ચાઇલ્ડ ન છોડે। એવા કિસ્સામાં આશ્રિત તરીકે રહેલા માતા પિતા બંને જીવિત હોય ત્યારે તેઓને છેલ્લા પગારના 75% અને ફક્ત એક જીવિત હોય ત્યારે 60% પેન્શન મળશે। આ નિયમ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ એટલે કે CCS પેન્શન નિયમો મુજબ લાગુ પડે છે। હવે મિત્રો, વાત કરીએ પાંચમા મુદ્દાની, એ છે આવકથી સ્વતંત્ર લાભ વિશે। તો મિત્રો, 2023માં થયેલા સુધારા મુજબ માતા પિતાને મળતા આ લાભ તેમની આવકથી સ્વતંત્ર રહેશે। અર્થાત માતા પિતા પાસે પોતાની આવક હોવા છતાં પણ તેઓ પાત્ર ગણાશે જો તેઓ મૃત કર્મચારી પર આશ્રિત હતા। આ નિયમ પાત્રતા ફક્ત સંબંધ અને આશ્રિતતાના આધાર પર નક્કી કરે છે। હવે મિત્રો, વાત કરીએ છઠ્ઠા મુદ્દા વિશે, એ છે કે સુધારેલી પ્રક્રિયા વિશે સ્પષ્ટતા વિશે છે। તો સરકારના વિભાગો અને મંત્રાલયોમાંથી આ નવા નિયમો અનેક પ્રશ્નો આવ્યા હતા કે ઉન્નત કુટુંબ પેન્શન કેવી રીતે પ્રક્રિયા કરવી। તે માટે પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગે સ્પષ્ટતા કરી છે
કે જ્યાં સરકારી કર્મચારી વિધુર, વિધવા અથવા તો લાયક સંતાન છોડા વગર મૃત્યુ પામે છે, ત્યાં કુટુંબ પેન્શન માતા પિતાને જીવનભર ચૂકવવામાં આવશે. નિવૃત્તિ પછી મૃત્યુ પામેલા કર્મચારીઓ માટે વધેરો દર એટલે કે CCS પેન્શન નિયમ 2021ના નિયમ 50(7) અને ઉપનિયમ 3 હેઠળ નિયંત્રિત રહેશે. આ નિયમ મુજબ ઉન્નત દરે એટલે કે 75% પર પેન્શન 7 વર્ષ સુધી અથવા તો કર્મચારી 67 વર્ષનો થાય ત્યાં સુધી, જે વહેલું થાય ત્યાં સુધી ચૂકવવામાં આવશે. હવે મિત્રો વાત કરીએ 7મા મુદ્દાની. એ છે કેન્દ્રીય આરોગ્ય સેવાઓના ડૉક્ટરો માટે સ્પષ્ટતા વિશે. આ જોગવાઈ કેન્દ્રીય આરોગ્ય સેવાઓના નિષ્ણાંતો જેમ કે 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થતા ડૉક્ટરો માટે પણ લાગુ પડે છે. તેમને પણ આ જ માપદંડ હેઠળ વધારેલા દરે પેન્શન મળે છે. હવે વાત કરીએ કે 8મો મુદ્દો, ડ્યુઅલ સર્ટિફિકેશનનો હેતુ. તો મિત્રો પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગે એટલે કે DOPPW જણાવ્યું છે કે ડ્યુઅલ સર્ટિફિકેશન એટલે કે બંને માતા પિતાનું અલગ અલગ લાયક સર્ટિફિકેટ લેવાનું પગલું પેન્શન વ્યવસ્થાને વધુ પારદર્શક, ચોકસાઈપૂર્ણ અને જવાબદારીયુક્ત બનાવશે. આ નિયમથી પેન્શન ચકાસણી વધુ સુવ્યવસ્થિત થશે, વિલંબ અથવા વધારાની ચૂકવણી અટકશે અને સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થશે. આ સાથે યોગ્ય લાભાર્થીઓને સુરક્ષા પણ મળશે કે કોઈ ભૂલના કારણે તેમના હકના રૂપિયા અટકી ન જાય. મિત્રો 9મો મુદ્દો છે પ્રાયોગિક ઉદાહરણ. તો ચાલો એક ઉદાહરણથી સમજીએ કે ધારો કે કોઈ સરકારી કર્મચારીના અવસાન બાદ તેના માતા પિતા બંને જીવિત છે, તો તેમને દરેક મહિને કર્મચારીના છેલ્લા પગારના 75% દરે ઉન્નત કુટુંબ પેન્શન મળશે. પણ 1 વર્ષ પછી જો પિતા અથવા માતા પૈકી કોઈ એકનું અવસાન થાય છે, તો તરત જ પેન્શન આપમેળે 60% થઈ જશે. જો તે બદલાવ માટે લાઈફ સર્ટિફિકેટ સમયસર અપડેટ નહીં થાય તો સિસ્ટમ ભૂલથી વધુ પેન્શન ચૂકવવી પડશે. આ કારણથી જ સરકારે વાર્ષિક વ્યક્તિગત પ્રમાણપત્ર ફરજિયાત કર્યું છે. હવે મિત્રો વાત કરીએ કે 10મા મુદ્દાની, જે છે કે લાઈફ સર્ટિફિકેટ કેવી રીતે આપવું તેના વિશે. તો હવે પ્રશ્ન આવે છે કે આ જીવન પ્રમાણપત્ર આપવું કેવી રીતે. તે માટે સરકારે અનેક સુવિધાઓ શરૂ કરી છે. જેમાં પહેલું છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ, જેમાં બાયોમેટ્રિક્સ દ્વારા આપણી ઓળખ થઈ શકે છે. બીજું છે કે બેંક પોસ્ટ ઓફિસમાં મેન્યુઅલ સબમિશન, જ્યાંથી તમે પેન્શન મેળવો છો ત્યાં જઈને ફોર્મ સબમિટ કરી શકાય. ત્રીજું છે ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસ, જેમાં વડીલ પેન્શનર માટે ઘરેથી જ અધિકૃત વ્યક્તિ લાઈફ સર્ટિફિકેટ લે છે. આ રીતે દરેક માતા પિતાએ અલગ અલગ પ્રમાણપત્ર આપવાનું રહેશે, જેથી બંનેના જીવનનો રેકોર્ડ અપડેટેડ રહે. હવે મિત્રો 11મો પ્રશ્ન છે કે સુધારેલા નિયમોના લાભો વિશે. આ નિયમો લાગુ થતાં ઘણા બધા ફાયદા થવાના છે. જેમાં પહેલું છે કે પેન્શન વિતરણમાં ચોકસાઈ રહેશે, વધુ ચૂકવણીના કિસ્સા ઘટશે, સાચા લાભાર્થીઓને હકનો લાભ મળશે, સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થશે અને વાર્ષિક ચકાસણીની માહિતી અપ ટુ ડેટ રહેશે. પેન્શનર મિત્રો, જો આપના માતા પિતા ઉન્નત કુટુંબ પેન્શન લઈ રહ્યા છે તો દર વર્ષે લાઈફ સર્ટિફિકેટ સમયસર સબમિટ કરવું અનિવાર્ય છે. તે ન કરવાથી પેન્શન રોકાઈ શકે છે અથવા તો પછીથી વધુ ચૂકવણી થવાની પરત કરવી પડી શકે છે. આ માટે તમારા બેંક ખાતાની માહિતી, આધાર નંબર અને મોબાઈલ નંબર હંમેશા અપડેટેડ રાખો. આ બધા સુધારાઓનો મુખ્ય હેતુ છે પેન્શન સિસ્ટમને વધુ પારદર્શક, ન્યાયી અને કાર્યક્ષમ બનાવવી, તેથી સરકારી ભંડોળ યોગ્ય વ્યક્તિ સુધી સમયસર પહોંચી શકે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.